દર્શન અને અર્જુન આવડા આવડા હતા ને ત્યારે મારી હારે ગાતા હતા, અને આજે રુદ્ર અને જલપન એની માટે જોરદાર તાળી પાડો. આજનો કાર્યક્રમ આપણે જાહેર કાર્યક્રમ એટલે નથી રાખ્યો. દર વર્ષે બેન ખૂબ પબ્લિક આવી જાય અને આપણા ઘરના આપણા અમુક વડીલો એને હચવાતા નથી, એટલે આ વખતે એવું વિચાર્યું કે આપણે આનંદ કરી અને આપણા પરિવારને સમાજને બધાને આનંદ કરાવીએ. એટલે પણ તોય અપેક્ષાબેન મનીષાબેન આવ્યા, એમના માટે ખૂબ તાળી પાડો. કારણ કે આવડા મોટા કલાકારને ફોન ઉપર ફોને નથી કર્યો મેં તો, ખાલી મેં વોટ્સએપમાં પત્રિકા આપી અને આવ્યા છે, એટલે હું ખૂબ ખૂબ આભારી છું. પણ અહીંયા ગોપાલદાસ બાપુ આવ્યા છે, મારી મોગલના ભુવાજી મનુમામા સાથે મારે બધાય મારા બધાના નામ લેવા રહું તો આખી રાત જાય. મારા પરસોત્તમ ભુવાજી સાથે ઘોડા મામા અને મારા કાનજી મામા. વાહ, મારા અત્યારે જેને અમારા હાલોલ નગરપાલિકામાં મંત્રી પદ મળ્યું બીજેપી નું, એવા મારા મુકેશભાઈ ગઢવી એ પણ આવ્યા, એમની માટે જોરદાર તાળી પાડો. અને મારો જીવ, અમારી આમ તો બહુ ઓછી 5 વર્ષની મિત્રતા અને મામા ભાણેજનો નાતો, એટલે નારાયણભાઈ ગઢવી એમની માટે જોરદાર તાળી પાડો. કારણ કે અમુક નાતો ઉપરથી આવે છે. નારાયણ મામા જયારે હું ફળિયામાંથી રણછોડનગરમાં રહેવા, વગાડો કમલેશ ઉસ્તાદ વગાડો, ત્યારે નારાયણ મામા દૂધ ભરવા આવતા, અને ત્યારે હું મારા પપ્પા બધાને પણ મોમાં એ ભેગા કર્યા, એટલે હાર્યાની હિંમત બધાએ પોતાના સમાજ કુટુંબ પરિવાર સિવાય કાંઈ નથી સાહેબ. આ મારો મેસેજ છે. કારણ કે દુનિયામાં ફરો તમે, પણ પોતાના હોય, સમાજ હોય, તમારું કુટુંબ પરિવાર, તમારું માં જ હોય, એનાથી વિશેષ કાંઈ નથી. એટલે આ બેઉ માટે જોરદાર તાળી પાડો. મને પીયુભાઈ મને કે તમે 2 શબ્દ ગાઓ, અને મને મારો હાથ બેહી ગયો છે. છેલ્લા આ 1.5-2 મહિનાથી એમની વાત સાચી, હું મહિનામાં 45 પ્રોગ્રામ કરું છું. આ કૃપા છે. મને કાંઈ આવડતું નથી, હું એકદમ સાચો કલાકાર, મને કાંઈ આવડતું નથી. પણ કોક આવીને કાંઈક એવું મને ગવડાવી જાય છે કે પછી મારી મોમાઈ હોય કે મારી પનબાઈ હોય, મારી જનેતા હોય, મારી જગદંબા હોય, કે મારા ગુરુના આશીર્વાદ હોય, કે મારા બાપ દાદાની પેઢીઓના કંઈક પુનઃ હોય. બાકી મને ખબર નથી કે મારા ગુરુ, મારા મામા મનોજ મામા
અને હું જે માજમાં જન્મ્યો છું, અમે ચારણના બારો છીએ, એટલે સાહેબ મોરના ઈંડાને ચિતરવાના હોય એટલે જોરદાર તાલી પાડો. મારે ખાલી અવાજ બેહી ગયો, 2 શબ્દો કાવા છે. અહીંયા ગોપાલ બાપુ બેઠા એ ગાબડિયા બાપુ તમારા સપના પૂરા કરશે, કરશે. જય ગોપાલદાસ બાપુ, જય ગાબડિયા, જય મોગલ, જય બોળિયાદની મહાકાળી, જય મોમાય. ગાબડિયા બાપુ તારા સપના પૂરા કરશે કરોડો તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ. જય ગણપતા, જય ગણપતા. ત્યારે